डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં જે BA હિસ્ટ્રીનો જે આ કોર્સ છે, આ કોર્સમાં SYBAમાં જે એક પેપર ભણવાનું આવે છે 203 HISM અને HISS 203, એટલે કે મુખ્ય અને ગૌણ, જેમને ઇતિહાસ વિષય સાથે મુખ્ય BAમાં જે ઇતિહાસને મુખ્ય વિષય સાથે લઈને જે ભણી રહ્યા છે અને જે ગૌણ વિષય સાથે લઈને ભણી રહ્યા છે ઇતિહાસને, એ બંને માટે એક પેપર 203 ભારતનો ઇતિહાસ ઈસવીસન 650 થી ઈસવીસન 1526 સુધી, આ પેપર વિશે આજે આપણે ચર્ચા કરીશું. આ પેપરમાં જે બ્લોક 2 દિલ્હી સલ્તનતનો રાજકીય ઇતિહાસ, અને આ બ્લોક 2માં દિલ્હી સલ્તનતનો જે રાજકીય ઇતિહાસ છે, આ રાજકીય ઇતિહાસમાં કે દિલ્હી સલ્તનતમાં જેમનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે એવા કુતુબુદ્દીન ઐબક અને એની કારકિર્દી તથા સિદ્ધિઓ વિશે ચર્ચા કરીશું. આમ SYBAના આ 203 HISS અને HISM 203 પેપરમાં ભારતના ઇતિહાસમાં જે સલ્તનત સમયનો ઇતિહાસ છે, આ સલ્તનત સમયના ઇતિહાસના મુખ્ય પ્રખર વ્યક્તિ કે સલ્તનત સમયના ઇતિહાસના સ્થાપક એવા કુતુબુદ્દીન ઐબક વિશે આપણે જાણીશું. મિત્રો, ભારત પર આક્રમણ કરનાર આરબો પ્રથમ હતા કે આરબો પ્રથમ મુસ્લિમો હતા, છતાંય એમનું જે આક્રમણ છે, આ આક્રમણ ઇતિહાસમાં માત્ર ને માત્ર એક પ્રાસંગિક ઘટના બની રહ્યું. રાજકીય અને લશ્કરી સંદર્ભમાં વાત કરીએ તો એમના જે મોહમ્મદ ગજનવીના જે ભારત પરના આક્રમણો છે, આ ભારત પરના આક્રમણો વાસ્તવમાં દિલ્હી સલ્તનતની જે પુરોગામી વ્યવસ્થા છે, પુરોગામી શાસન સમાન હતા, કે જે તુર્કોના આક્રમણ હતા, કે દિલ્હી સલ્તનતની જે સ્થાપના હતી, આ સ્થાપનાના પુરોગામી સમાન આ મોહમ્મદ ગજનવીના આક્રમણો હતા. તેના આક્રમણોના પાછળના ઉદ્દેશોને લઈ અને કેટલાય ઇતિહાસકારો, કેટલાય વિદ્વાનોમાં અનેક પ્રકારના મતભેદો છે. જેમ કે હું વાત કરું તો ડૉક્ટર ઈશ્વરી પ્રસાદ ચોક્કસપણે માને છે કે મોહમ્મદ ગજનવીના જે આક્રમણો છે, એ આક્રમણોનો મૂળભૂત ઉદ્દેશ્ય એ રાજ્ય જીતવાનો નહીં, પરંતુ ધન સંપત્તિ લૂંટવાનો હતો. સાથે સાથે એમ પણ કહે છે કે આ જે ઉદ્દેશ્ય છે, એ ઉદ્દેશ્ય એ વિજય મેળવવાની સાથે સાથે મૂર્તિ પૂજાનું ખંડન કરવું કે મૂર્તિ પૂજાનો નાશ કરવો, એ મોહમ્મદ ગજનવીના આક્રમણ પાછળનો ઉદ્દેશ્ય હતો. આમ અનેક ઇતિહાસકારોમાં અનેક મત પ્રવર્તે છે. મોહમ્મદ ગજનવીની વાત કરીએ તો મોહમ્મદ ગજનીએ ભારત ઉપર ઈસવીસન 1000 થી 1026 સુધી આટલા સમયગાળામાં એને ટોટલ 17 વાર ભારત ઉપર સવારી કરી. હવે સવારીની બાબતમાં વાત કરીએ તો આ શું ખરેખર સવારી હતી કે પછી આને એક આક્રમણ કહી શકાય, કે એક ધાડ કહી શકાય, કે એક લૂંટના આયશથી કરેલ આક્રમણ કહી શકીએ. આમ સવારી કરતાંય આ હલ્લો, ધાડ કે આક્રમણ કહેવું વધારે ઉચિત રહેશે. આ આક્રમણોનું જે પરિણામ જોવા મળ્યું, જે અંતિમ પરિણામ મળ્યું, તો અંતિમ પરિણામ એ હતું કે ભારતની જે પ્રતિકાર શક્તિ હતી, આ પ્રતિકાર શક્તિ નેસ્ત નાબૂદ થઈ ગઈ.
બાહ્ય આક્રમણો સામે લડવાની ભારતની પ્રતિકાર શક્તિ સાવ જડમૂળમાંથી જતી રહી. સાથે સાથે ભવિષ્યમાં ભારતમાં તુર્કોએ જે વિજય મેળવ્યો, આ વિજય પણ આરબો કે મોહમ્મદ ગજનવીના આક્રમણોને આભારી હતો. આમ આ આક્રમણો ધાડના જે પરિણામો જોવા મળ્યા, એ પરિણામોના આધારે જ ભારતમાં સલ્તનત યુગની કે સલ્તનત શાસનની સ્થાપના થઈ. ગજનીએ કે આરબોએ જે કામ આરંભ્યું હતું, આ કામ તુર્કોએ પૂર્ણ કર્યું. તુર્કોની વાત કરીએ તો મોહમ્મદ ઘોરીએ ઈસવીસન 1191 મહાન રજપૂત શાસક પૃથ્વીરાજ ચૌહાણ સાથે તરાઈનું પ્રથમ યુદ્ધ કર્યું. તરાઈના આ પ્રથમ યુદ્ધમાં બહુ જ ખરાબ રીતે, અપમાનજનક રીતે મોહમ્મદ ઘોરીની હાર થઈ. પરંતુ મોહમ્મદ ઘોરી આ અપમાનજનક હારનો બદલો લેવા માટે પૂર્ણ તૈયારીઓ સાથે ઈસવીસન 1192 ફરીથી પૃથ્વીરાજ ચૌહાણ સાથે તરાઈના મેદાનમાં આ તરાઈનું યુદ્ધ કરે છે. ઇતિહાસ પ્રસિદ્ધ કે ઇતિહાસના પાનાઓમાં કંડરાયેલ આ વિશ્વ પ્રસિદ્ધ યુદ્ધ એટલે તરાઈનું આ બીજું યુદ્ધ. કારણ કે આ સમયમાં આ બીજા યુદ્ધમાં, તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થયા પછી મોહમ્મદ ઘોરી દિલ્હી પર પોતાનો અધિકાર જમાવે છે અને ત્યાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે, કે સલ્તનત વંશની સ્થાપના થાય છે, કે સલ્તનત યુગ શરૂ થાય છે. મોહમ્મદ ઘોરીએ દિલ્હી જીતી લીધા બાદ એ પોતાના એક સેનાપતિ કુતુબુદ્દીન ઐબકના નેતૃત્વમાં અહીંનો રાજપાટ સોંપી અને અન્ય વિજયો કે અન્ય અભિયાનો માટે નીકળી પડે છે. ઈસવીસન 1206 ઇતિહાસમાં કે પછી દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં ઈસવીસન 1206 એ ખૂબ મોટો નિર્ણયાત્મક અને પડકારોથી ભરેલો સમય હતો. કારણ કે આ સમયમાં મોહમ્મદ ઘોરી નું મૃત્યુ થાય છે અને સત્તાની સર્વોપરિતા માટે સંઘર્ષો અને અનેક યુદ્ધો થાય છે. મોહમ્મદ ઘોરીના 3 મહત્વના સેનાપતિઓ તાજુદ્દીન, નાસુરુદ્દીન અને કુતુબુદ્દીન ઐબક, આ ત્રણેય વચ્ચે જે સત્તાનો સંઘર્ષ થાય છે અને આ સત્તાના સંઘર્ષમાં કુતુબુદ્દીન ઐબક સફળ પુરવાર થાય છે અને એ રાજગાદી ઉપર બેસે છે. કુતુબુદ્દીન ઐબક, એવા કુતુબુદ્દીન ઐબક વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરથી આપણે શું જાણી શકીશું મિત્રો? તો ભારતમાં જે તુર્ક સામ્રાજ્યની સ્થાપના થઈ, એવા તુર્ક સામ્રાજ્યના સ્થાપક કુતુબુદ્દીન ઐબક, એમનું જે પૂર્વ જીવન છે, એ પૂર્વ જીવન, એમના વંશજો કોણ હતા, એ શું ખરેખર મોહમ્મદ ઘોરીનો વંશજ હતો, એ કોઈ રાજસત્તાના પેલામાંથી જ પરિવારમાંથી જ આવતો હતો, એવા વગેરે જેવા પ્રશ્નોનું સમાધાન આજે થશે. એના વંશજો કોણ હતા, એનું મૂળ સ્થાન કયું હતું, કઈ રીતે મોહમ્મદ ઘોરી સાથે જોડાણો, એ બધી ચર્ચાઓ આજે આપણે કરીશું. સાથે સાથે
કુતુબુદ્દીન ઐબક કે જે દિલ્હીની ગાદી ઉપર કે ભારતની દિલ્હી સલ્તનતની ગાદી ઉપર જે બિરાજમાન થાય છે એની પહેલાં એટલે કે શાસક બન્યો એના પહેલાં એને જે પણ સિદ્ધિઓ હાંસલ કરેલી એક સેનાપતિ તરીકે કે એક નાયબ તરીકે રહી અને એને જેટલી પણ સિદ્ધિઓ હાંસલ કરેલી આ સિદ્ધિઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે નાયબ તરીકે કે સેનાપતિ પદે રહી અને એને જે સિદ્ધિઓ હાંસલ કરી એના પછી એ કઈ રીતે સુલતાન બને છે અને સુલતાન જ્યારે બને છે કે એક સ્વતંત્ર શાસક બને છે ત્યારે કેટલા પ્રકારની મુશ્કેલીઓ એની સામે ઊભી છે અને આ મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે કરે છે એ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરીશું. સાથે સાથે એક સામ્રાજ્યના સ્થાપક, એક સેનાપતિ અને એક માનવી તરીકે કુતુબુદ્દીન ઐબકનું કઈ પ્રકારે મૂલ્યાંકન થાય છે એના વિશે પણ આપણે આજે ચર્ચા કરીશું મિત્રો. સૌ પ્રથમ વાત કરીએ સંઘર્ષ અને દ્રઢીકરણની. મિત્રો, જેમ મેં પહેલા તમને વાત કરી કે ઈસવીસન 1206 નો જે સમયગાળો છે કે જે 1206 નું વર્ષ છે, આ વર્ષ એ દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ તરીકે ઓળખાય છે. કારણ કે ઈસવીસન 1206 ગુલામ વંશ નો એક વ્યક્તિ એટલે કે કુતુબુદ્દીન ઐબક એ દિલ્હીની ગાદી ઉપર બેસે છે. આમ તો ઈસવીસન 1206 થી જે 1290 નો સમયગાળો છે, આ 1290 ના સમયગાળાને ગુલામ વંશ તરીકે ભારતના ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. આમ તો એને ગુલામ વંશ કહેવો કે પછી મમલુક કે ઇલબારી વંશ કહેવો, આવા અલગ અલગ પ્રયોજનને લઈ અને અલગ અલગ ઇતિહાસકારોમાં ખૂબ જ મતભેદો છે. કેમ મતભેદો છે મિત્રો? તો વાત કરીએ કે કુતુબુદ્દીન ઐબક કે જે હવે આપણે આગળ જાણીશું એના વંશ વિશે કે એના પૂર્વ જીવન વિશે, ત્યારે ચોક્કસપણે એ આખી ચર્ચા વિસ્તૃત રીતે કરીશું. પણ છતાંય કુતુબુદ્દીન ઐબક એક પોતે ગુલામ હતો. સાથે સાથે આજે ઈસવીસન 1206 થી 1290 ના સમયગાળામાં જે 9 સુલતાનો થયા, આ 9 સુલતાનોમાંથી શરૂઆતના 3 સુલતાનો એટલે કે કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ અને બલબન, આ ત્રણેય સુલતાનો ગુલામ વંશમાંથી જ આવતા હતા. સો એ વાત અલગ છે કે કુતુબુદ્દીન ઐબક માત્ર એવો હતો કે જે સત્તા ઉપર બેઠા પછી કે ગાદી ઉપર બેઠા પછી ગુલામતમાંથી મુક્તિ મેળવે છે કે ગુલામમાંથી મુક્ત થાય છે. જ્યારે ઇલ્તુત્મિશ અને બલબન એ સુલતાન બનતા પહેલા જ ગુલામ પદમાંથી મુક્તિ લઈ લે છે. આમ સ્થાપક તરીકે અને સ્થાપક પછીના 2 સુલતાનોના લીધે આ સમયને ગુલામ વંશ તરીકે પણ ઓળખીએ છીએ. સાથે સાથે ગુલામ વંશના જે સુલતાનો છે એ મમુલિક કે ઇલબારી વંશમાંથી આવતા હતા. એ મમુલિક અને ઇલબારી જાતિના હતા. માટે આજે ઇલબારી અને મમુલિક જાતિના જે તુર્કો હોવાના લીધે આજે આખો વંશ છે એ મમુલિક કે ઇલબારી વંશ તરીકે પણ ઓળખાય છે. વાત કરીએ સંઘર્ષ અને દ્રઢીકરણની. અગાઉ પણ જેમ વાત કરી કે ઈસવીસન 1206 મોહમ્મદ ઘોરીનું મૃત્યુ થાય છે. મોહમ્મદ ઘોરીને કોઈ પુત્ર ન હતો અને પુત્ર ન હોવાના કારણે તેના મૃત્યુ બાદ તેના દ્વારા જે વિજિત કરેલ પ્રદેશો હતા, આ પ્રદેશો ઉપર તેના શક્તિશાળી સેનાપતિઓ અધિકાર જમાવી લે છે.
જો કે મોહમ્મદ ઘોરી વિશે પણ એવું કહેવાય છે કે મોહમ્મદ ઘોરી પોતે જાતે એવું ઈચ્છતો હતો કે એના પછી એનો જે રાજપાટ છે એના ગુલામોને મળે. અને એકવાર મોહમ્મદ ઘોરીએ એવું પણ કીધેલું કે કોઈ મુસ્લિમને એક કે બે પુત્રો હોય છે, મારે તો હજારો ગુલામો પુત્રો છે, અને મારા પછી આ મારા ગુલામ પુત્રો એ ખુતબામાં મારું નામ ચાલુ રાખશે, મારા જીતેલા પ્રદેશો ઉપર ખુતબામાં મારું નામ ચાલુ રાખશે. આમ મોહમ્મદ ઘોરી પોતે એવું ઈચ્છતો હતો કે એના જે ગુલામો છે, જે તુર્કી મુસ્લિમ ગુલામો છે, એ આ આખો રાજપાટ કે એના પ્રદેશો, જીતેલા પ્રદેશો ઉપર શાસન સંભાળે. આમ 1206માં જ્યારે મોહમ્મદ ઘોરીનું મૃત્યુ થાય છે ત્યારે ગજનીમાં તાજુદ્દીન યદજી, મુલતાનમાં નાસિરુદ્દીન કુબાચા, દિલ્હીમાં કુતુબુદ્દીન ઐબક અને બંગાળમાં ઇમ્તિયારુદ્દીન, આ ચારે જણ પોતાની સત્તા જે તે પ્રદેશમાં સત્તા હસ્તગત કરે છે. અને આખી સત્તા જે હસ્તગત કરેલી હતી એમાં કુતુબુદ્દીન ઐબક સફળ થાય છે અને હિન્દુસ્તાનના પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપિત કરે છે. આગળ વાત કરીએ કુતુબુદ્દીન ઐબકનું પૂર્વ જીવન. કુતુબુદ્દીન ઐબકના પૂર્વ જીવનને લઈને પણ અનેક ઇતિહાસકારોએ અનેક વાત કરેલી છે. જે મેં તમને શરૂઆતમાં આગળ પણ વાત કરી કે ગુલામ વંશ તરીકે ઓળખાતા ઈસવીસન 1206 થી 1290નો જે આ સમયગાળો છે, આ સમયગાળામાં આ જે સમયગાળો છે જે ગુલામ વંશ તરીકે ઓળખાય છે, એમાં કુતુબુદ્દીન ઐબક પોતે એક ગુલામ હતો. એના મૂળ વતનની વાત કરીએ તો કુતુબુદ્દીન ઐબકના માતા પિતા તુર્ક હતા અને તુર્કસ્તાનના નિવાસી હતા. એક તુર્ક વેપારી દ્વારા કુતુબુદ્દીન ઐબકને ખરીદવામાં આવે છે અને આ તુર્ક વેપારી પાસેથી નિશાપુરમાં ફકીરુદ્દીન અબ્દુલ અજીજ નામના જે વડા કાજી હતા, આ વડા કાજી કુતુબુદ્દીન ઐબકને આ તુર્ક વેપારી પાસેથી ખરીદે છે. ફકીરુદ્દીન અબ્દુલ કાઝીની વાત કરું તો એ ખૂબ જ ઉદાર વૃત્તિના માણસ હતા, ઉદાર વ્યક્તિત્વ હતું એમને, અને કુતુબુદ્દીન ઐબકને પોતાના બાળકની જેમ, પોતાના પુત્રની જેમ એનો ઉછેર કરે છે. એને શિક્ષણ આપે છે, એને લશ્કરી તાલીમ આપે છે, એને ઘોડે સવારી શીખવાડે છે. આમ ખૂબ જ સરસ રીતે તાલીમ આપી અને કુતુબુદ્દીન ઐબકને તૈયાર કરે છે. ફકીરુદ્દીન કાઝીનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એમના પુત્રો દ્વારા એક સોદાગરને કુતુબુદ્દીન ઐબક વેચી મારવામાં આવે છે કે વેચવામાં આવે છે. અને આ સોદાગર કુતુબુદ્દીન ઐબકને ગજનીમાં લઈ જાય છે અને ગજનીમાં મોહમ્મદ ઘોરી આ સોદાગર પાસેથી કુતુબુદ્દીન ઐબકને ખરીદે છે. આમ કુતુબુદ્દીન ઐબક વેચાતો મોહમ્મદ ઘોરી પાસે પહોંચે છે. કુતુબુદ્દીન ઐબક પોતે દેખાવે ખૂબ સામાન્ય કે કદરૂપો કહી શકાય એવું વ્યક્તિત્વ હતું એનું, પરંતુ એની પોતાની જે ગુણો હતા, સાહસિકતા એની જે હતી, એનું આ ગુણો એ આકર્ષક અને પ્રશંસનીય હતા. અને માટે જ આ ગુણોને પારખીને જ કુતુબુદ્દીન મોહમ્મદ ઘોરી એને ખરીદે છે. સમય જતાં એ પોતાના ગુણોથી અને પોતાના આવડતના કારણે મોહમ્મદ ઘોરીનો વિશ્વાસપાત્ર બને છે. અને વિશ્વાસપાત્ર બનતા મોહમ્મદ ઘોરી એને અમીરે આખુર એટલે કે શાહી તબેલાના વડા તરીકે નિયુક્ત કરે છે.
ત્યારબાદ કુતુબુદ્દીન ઐબક મોહમ્મદ ઘોરી સાથે અનેક યુદ્ધોમાં જોડાય છે. ભારતના અનેક વિજયો છે એમાં કુતુબુદ્દીન ઐબક મોહમ્મદ ઘોરીને પડખે હોય છે કે એની સાથે હોય છે. અને એવું પણ કહેવાય છે કે ઘણા બધા વિજયો, ભારતના ઘણા બધા વિજયો એ કુતુબુદ્દીન ઐબકને આભારી હતા. આમ શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી કુતુબુદ્દીન ઐબકને ભારતમાં કે હિન્દુસ્તાનમાં પોતાના નાયબ તરીકે એને નિયુક્ત કરે છે. ત્યારે કુતુબુદ્દીન ઐબક દિલ્હીની પાસે નું ઇન્દ્રપ્રસ્થ છે કે જે એ સમયે કિલે રાય પિથોરા કહેવાતું અને જે પૃથ્વીરાજ ચૌહાણનું રહેવાનું મથક હતું, અહીં પોતાનું મુખ્ય મથક બનાવી અને પોતાની નાયબ તરીકેની કામગીરી નિભાવે છે. આમ કુતુબુદ્દીન ઐબક પોતાની નાયબ તરીકેની કારકિર્દીની હિન્દુસ્તાનમાં પોતાના નાયબ તરીકેના પદની શરૂઆત કરે છે. અને આ નાયબ બન્યા પછી તે અનેક સિદ્ધિઓ હાંસલ કરે છે. અને પછી મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ તે સુલતાન તરીકે અને પછી સ્વતંત્ર સુલતાન તરીકે પોતાનો રાજપાટ સંભાળે છે. આમ મિત્રો, આજે આપણે કુતુબુદ્દીન ઐબક ના જે પૂર્વ જીવન છે, આ પૂર્વ જીવન વિશે, એ પોતે કઈ રીતે એક ગુલામ તરીકે વેચાતો મોહમ્મદ ઘોરીના હાથમાં આવે છે અને પોતાની જે કારકિર્દીની શરૂઆત કરે છે, એની સમગ્ર ચર્ચા આપણે કરી. હવે પછીના લેક્ચરમાં આપણે કુતુબુદ્દીન ઐબકનું જે નાયબ તરીકેની સિદ્ધિઓ છે, સિદ્ધિઓ વિશે ચર્ચા કરીશું. સાથે સાથે મોહમ્મદ ઘોરીના અવસાન બાદ કુતુબુદ્દીન ઐબકનું જે રાજ્યારોહણ છે, એ રાજ્યારોહણ, એની સામે આવીને ઊભેલી અનેક મુશ્કેલીઓ અને આ મુશ્કેલીઓનું એ કઈ રીતે નિવારણ કરે છે, એ વગેરે વિશે ચર્ચા કરીશું. અસ્તુ. સ્વાધ્યાયઃ